જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેતાલુસ ગામે સંત વેલનાથ ધામ શૈક્ષણિક રથનું આગમન થયું હતું, જેમાં ચુવાડિયા કોળી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સમાજની દીકરીઓ તેમજ ગ્રામજનો દ્વારા શૈક્ષણિક રથના સામૈયા કરીને રાસ ગરબાની રમઝટ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ ગુજરાત ચુવાડિયા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડિયાની આગેવાની હેઠળ ગુજરાતમાં પ્રથમ ચુવાડિયા કોળી સમાજની કન્યા છાત્રાલય બની રહી છે તેની ખુશી વ્યક્ત કરી હતી। તેમજ શૈક્ષણિક રથ સાથે જોડાયેલા તમામ આગેવાનનો આભાર માન્યો હતો। આ પ્રસંગે જામનગર જિલ્લા યુવા પ્રમુખ ધર્મેશભાઈ ચૌહાણ, જામનગર યુવા મંત્રી જયુભાઈ સરવૈયા, સમાજ અગ્રણી બાબુભાઈ મકવાણા તેમજ જામનગર જિલ્લાના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિજયભાઈ કુનાતિયા। મારું નામ રોરિયા મકવાણા અંકિતા ધીરુભાઈ છે। હું 47 ગામમાં રહું છું। મારા ગામ તાલુકો લાલપુર, જિલ્લો જામનગર છે। 47 ગામમાં આજ રોજ વેલનાથ નું રથ આવેલું છે। અમે ખૂબ અભિનંદન અને હર્ષ ઉલ્લાસ સાથે એનું સ્વાગત કર્યું છે। અમને મજા આવી અને દીકરીઓ માટે કન્યા શાળા બને છે એનો અમને ખૂબ હરખ છે। ભવિષ્યમાં જો આ કન્યા શાળા આગળ વધશે તો દીકરીઓ આગળ વધશે। વેલનાથ બાપાની જય।